बालं मुकुन्दं मनसा स्मरामि, बालं मुकुन्दं वचसा गृह्णामि, बालं मुकुन्दं शिरसा नमामि, बालं मुकुन्दं શરણં પ્રપદ્યે. તમને ખબર છે, બાળકો પાસેથી કામ લેવામાં પણ બાળકાવ્યો મદદરૂપ થાય છે. ઘણીવાર મેં બાલગીતો બાળકો પાસેથી ધાર્યું કામ કઢાવવા માટે રચ્યા છે. બંજુને ગોદડું ઓઢવું ન ગમે, ટાઢે ઠરે પણ ગોદડું ન ઓઢે. તેને કક્કા અને સો એકડા આવડી ગયા ત્યારે જે શિયાળો ચાલતો હતો એ વેળાની આ વાત કરું છું. મેં તેને પૂછ્યું, ગ કોનો થાય? એ કહે ગણપતિનો. મેં કીધું, ના, ગ તો ગોદડીનો થાય. અને પછી મેં ગાયું, ગ ગણપતિનો, ના ભાઈ નાના, ગ તો છે ગોદડાનો, ગ ગણપતિનો, ના ભાઈ નાના, ગ તો છે ગોદડાનો, ધ ધજાનો, ના ભાઈ નાના, ધ તો છે ધાબળાનો, સુઓઠી હૂંફ મજાની નીંદર આવે ગાઢી, ડગ 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 થાય દાઢી, ટાઢવાય ટાઢી, ટાઢવાય ટાઢી, ટાઢવાય ટાઢી, ટાઢવાય ટાઢી, ડગ 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 થાય દાઢી. અને મેં ગાતા ગાતા એને ગોદડું ઓઢાડી ઢબુરી લીધો. પછી તો તે રોજ સૂતી વખતે ગોદડું માગીને ઓઢતો હતો અને ગતો છે ગોદડાનો, ધાતો છે ધાબળીનો એમ ગાતો હતો. ટાઢમાંય બાળકોને સ્વેટર ટોપાની જેલ ગમતી નથી, પણ ગાતા ગાતા તેમને આસાનીથી એ જેલમાં પૂરી શકાય. પેરો રે ગલપટ્ટો, પેરો સ્વેટર, પેરો ટોપો, તોય ન માને ટાઢ હઠીલી તો સગડીએ તાપો, બારી બારણા બંધ કરી દો, ટાઢને મૂકો કાઢી, ડગ 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 થાય દાઢી, ટાઢવાય ટાઢી, ટાઢવાય ટાઢી, ટાઢવાય ટાઢી, ડગ 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 થાય દાઢી, ટાઢવાય ટાઢી. આ ગીત તો અમારા સ્ત્રી કેળવણી મંડળની પ્રાથમિક શાળાવાળા શિક્ષક ભાઈઓનો પણ સરસ ગાય છે. મારે ઘણીવાર અન્ય બાળકોનું મનોરંજન કરવાનું પણ આવે છે, તો એ પણ હું હોશથી કરી લઉં છું. એક વખત એક બાળકને ફેરીવાળાનો અભિનય કરવો હતો અને ત્યારે તેને ગાવા માટે ગીત જોઈતું હતું. અને મેં એને હું ઢીંગલીવાળો, હું ફુગ્ગાવાળો, મારું નામ ફેરીવાળો, મારું નામ નથુલાલો એવું બનાવી આપેલું. પણ એને દેતા પહેલાં મેં મારા ઘરના બાળકો પાસે એ કાવ્યનું ચેકિંગ કરાવી લીધેલું. હરિઓમને દાંત ઘસવાનો જબરો કંટાળો હતો. એને વઢાય તો કેમ? તો પછી મરાય તો શેનું જ? તમને સૌને કહી દઉં છું, તમારા બાળકોને આંગળીએ દાટશો નહીં. હું આજે અજાણી માતાઓને બાળકોને તે મારતી હોય ત્યારે હાથ પકડીને વારું છું અને કહું છું કે ભાગવતમાં લાલાના પુષ્કળ તોફાનો જ, પણ ક્યાંય જશોદામાએ એને ધોલ ઢીકો માર્યો નથી. તમને જશોદાના લાલાની લીલા કથા સાંભળવી ગમે છે, પણ તમારા લાલાની લીલા સેવી ગમતી નથી. મેં આ દાંતણ કરવાના ચોર હરિઓમને એક ગીત શીખ્યું. કેરીની ગોટલીને દાંતે ઘસીને પછી કોગળા કરીએ કુરુર કુરુર, આંગળીથી દાંત પછી ઘસીએ તો ખબર છે, બોલે છે દાંત ચીયું ચીયું ચી ચીયું ચી ચીયું ચી ચીયું ચી. બસ પછી તો મેં મારે દાંતે ગોટલી ઘસી અને એને ચીયું ચી સંભળાવ્યું. પછી એને કીધું તું કર, તો એણે પછી ચીયું ચી મને સંભળાવ્યું. અને પછી તો બસ હવે હાલો દાંત ઘસી લઈએ, ચાલો ઊભા થાઓ હરિઓમભાઈ, એવું કહેવાનું જ નહોતું રહેતું. પછી ચોંટિયા ભરવાનું તો ક્યાંથી જ રહે. હવે તો હરી જ ઉઠીને બોલતો તો હાલો ચીયું ચી કરીએ. પછી એ ચીયું ચી કરતો. મેં એને દાંતનું એક બીજું શ્રુતિકલ્પન પણ સંભળાવેલું કે ચોખાની ઘઉંની કે ખબર નહીં શેની પણ ચકરી કરે મમ્મી ગોળ ગોળ ગોળ, મજલો પાકે છે ભાઈ ચકરીને ખાઈએ તો ખબર છે, બોલે છે ચકરી પણ કડકડ 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 કડ.